ભાઈ હા શું થયું? તો તમારા પૈસા કોઈ ઈમાનદાર માણસ લાગે છે, ભીખ માંગે તો આટલા તો પૈસા મારા પાછા આપી દીધા. તો નોકરી કેમ નહીં કરતો? આ મને કોણ નોકરી આપે? તમે અપાઈ દો ને નોકરી હોય તો. નોકરી કરીશ ને તું? હા વાંધો તો ચાલ મારા સાથે ચાલ. આજે તારું નોકરીનું સેટિંગ કરી જ દઉં. ચાલ. શું થયું? ઓ આવો મારા ભાઈ. ચાલે મારા વાસ્તે પાણી બદલે ને જરા. ત્યાં પછાડી જાય જરા સંબંધી છે ને નોકરી પર જરા કરી લો ને સેટિંગ થતું. હમણાં તો યાર મંદી ચાલે યાર માર્કેટમાં. અરે લઈ લે જરા પૈસા ની એને બહુ જરૂર છે. સારું તું કોત તો લઈ લઉં છું. ચાલ લે. તો કેટલો પગાર આપીશ? 8,000 પગાર મળે હમણાં. 10,000 જેવું કરી દે ને યાર. 10 આવેલો. ચાલ તું આવ્યો તો હવે 4 વાર જાય થી 12 વાર છે. ચાલે પછી કરજે. આ બહાર ખુરશી સીડી મૂક્યા બહાર એકદમ હો બહાર દે ને. હા સટ્ટો મહિને થઈ ગયો, પગાર આવશે. સેટ પૈસા આપો ને જરા. શેના પૈસા ભાઈ? મહિનો ના થયો આજે. આપી તો દીધા બા. કોના આપ્યા? અરે તારા જોડે આવ્યો તે ભાઈ ને. હું કોને ના direct તો મને તમે પૈસા લો મારા ઘરે. અરે આપી દીધા. એક દિવસ આપ્યા એડવાન્સ તો. હવે એના ઘેર જરા પૈસાની તકલીફ તો 20,000 જેવું 2-3 મહિનાનું સેટિંગ થતું એડવાન્સ તો આપી દે યાર. એડવાન્સ તો યાર આવશે કોમ કરાય તું મને કહી જેમ કઈ ના કરે તું. સારું ચાલ 20,000 જેવું હમણાં દે. ચાલ 21 ને લે 20 કામ બરાબર કરાવ્યું ને? હા કઈ વાંધો નહીં. કામ થઈ ગયું. આપણું તો 20,000 રૂપિયા આવી ગયા. કઈ તમે એને આપી દીધા? હું તો એને ઓળખતો જ નથી. જાઉં છું ઘેર, આખી નોકરી બંધ. હેલો ઉભો રે. હેલો 2 મહિના એડવાન્સ લઈને ગયો છે એવો. ચાલ ઝાડુ માર. હજી 1 મહિનો બાકી છે ઓળખતો જ નથી. એ પૈસા લઈ ગયો. તારે નોકરી કરવી પડે 1 મહિનો હજી બી. પછી જજે તારે જઈ જવું હોય તઈ. ઝાડુ માર ઝાડુ માર. કઈ હા લેવા દેવા વગર નું હું ભરે છે. ઓહ માર માર. હારું મળ્યું ને ઘણું ઊભું ચીરી નાખું. આ ઝાડુ પતાઈને સીડી રોજ મૂકવાનું નથી કીધું બહાર. બહાર મૂક.